હેલો બેટા, કેમ છો? અગેન વેલકમ ટુ માય ચેનલ મેહુલ્સ બાયોલોજી બેટા. એન્ડ અત્યારે આપણે એઝ વી નો કે પ્લાન્ટ કિંગડમનો એક મહત્વનો ક્વેશ્ચન આજે આપણે કન્ટિન્યુ કરવાનું છે, આઈ મીન સ્ટાર્ટ કરવાનું છે, પણ આજે આપણે પૂરો કરી દઈશું. તો આજે આપણે પ્લાન્ટ કિંગડમ કે પ્લાન્ટ ક્લાસિફિકેશન, પ્લાન્ટ ડાયવર્સિટી જે આપણે કહીએ છીએ એનો એક મહત્વનો પોર્શન જે અહીંયા લખેલું છે બેટા, આલ્ગી એટલે કે લીલ વિશે વાતો કરવા જઈ રહ્યા છે ડોક્ટર્સ. ઓકે, તો પ્રમાણમાં ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે બેટા, અને ઘણા બધા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ અંદરથી તમને મળી જશે. ઓકે, મેજોરિટીમાં આપણે કરીશું એવું કે એમસીક્યુઝ જે છે એ આપણે એનસીઈઆરટી પ્રમાણે રિફર કરીશું, જો કે મેજોરિટી આપણે એનસીઈઆરટી માટે રિફર કરતા હોઈએ બેટા, પણ સ્ટીલ આ ટોપિકમાં એવું છે કે બીજું કંઈ ખાસ વધારાની વાતો કરવાની આવશે નહીં. ઓકે, તો લીલ જે છે બેટા એના 3 વર્ગ છે, એ 3 વર્ગની વાતો આપણે કરીએ. ભાઈ પહેલાં આપણે લીલનું શરૂઆતમાં જે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પહેલાં આપણે પૂરો કરીએ બેટા, પછી આપણે બાકીની વાતો કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા ધ્યાન રાખજો બેટા, સૌથી પહેલા તમને લીલ વિશે જે જાણકારી આવે છે બેટા શું આવશે કે લીલ ઓબ્વિયસલી તમે મતલબ કે પ્રકાશ સંશ્લેષણ તો કરશે જ, બરાબર છે. હવે તમે જ્યારે વાત કરો છો લીલની, તો લીલ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરે છે એમાં સૌથી વધારે અગત્યનો જોરદાર ખતરનાક ઇમ્પોર્ટન્ટ પોર્શન એમસીક્યુ વસ્તી અગત્યનો ભાગ. પહેલા તો આનો તમે સ્ક્રીનશોટ લેવો લઈ લો, ફોટો પાડો તો પાડી લો બેટા, જે તમારે કરવું કરો, કારણ કે આની અંદર હું એડિશન કરવાનું છું, બરાબર છે. આ લીલનું ઇન્ટ્રોડક્શન છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધો, ફોટો પાડી લો બેટા. તમે લોકો જે જગ્યાએ નોટ્સ બનાવવા માટે તમને કોઈ ઇઝી નોટ્સ કમ્પલસરી બધાય બનાવવાની છે. આ લીલનું ઇન્ટ્રોડક્શન છે, પછી એના 3 વર્ગ આપણે એક સાથે પૂરા કરશું. ચલો ધ્યાન રાખો. તો લીલ જે છે પૃથ્વી પરનું જેટલું ટોટલ પ્રકાશ સંશ્લેષણ થાય છે એ ટોટલ પ્રકાશ સંશ્લેષણના 50% જેટલું પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે? લીલ કરે છે. બહુ જ અગત્યનો વાત છે. 50% ફોટોસિન્થેસિસ કોણ કરશે બેટા? લીલ કરશે. તો દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, બીજી કેટલી બધી વનસ્પતિ છે, હા બધી મોટી મોટી હાઇટેડ પ્લાન્ટ છે. લીલની ખાસિયત છે બેટા, લીલની લાક્ષણિકતા શું છે? નાના એક કોષીય લીલ પણ જોવા મળે છે, અને 60 મીટર લંબાઈ ધરાવતી પણ લીલ જોવા મળે છે. તમે દરિયાઈ લીલ વિચારો, ધારો કે તમે દરિયાઈ લીલ વિચારો છો, તો ધારો કે આ પાણીની સપાટી છે, તો પાણીની સપાટીની નીચેની તરફ આ રીતે અહીંયા જમીન છે, દરિયાઈ નીચેનો ભાગ ગણી બેટા આપણે. જસ્ટ જાણકારી માટે કહું છું. તો આ જે છે લેન્થ બેટા તે બ્રાઉન આલ્ગી કહેવાય, બદામી લીલ કહેવાય, સર્ગેસમ અથવા સાર્ગેસમ તરીકે એને ઓળખવામાં આવે છે. એનસીઈઆરટીમાં સર્ગાસમ લખેલું છે, જે તમારે કહેવું કહી શકો છો બેટા. તો એની લંબાઈ 60 મીટર સુધીની બી હોઈ શકે છે. સામેની બાજુ આપણને એક કોષીય લીલ, જેમાં આપણે ક્લેમિડોમોનાસ અથવા વોલ્વોક્સનો સમાવેશ કરીએ છીએ, તે પણ છે. તો ટૂંકમાં લીલ છે એના જે બાહ્ય સ્વરૂપ છે, દેખાવ છે, એમાં ખૂબ જ વધારે વેરિએશન અથવા ભિન્નતા જોવા મળતી હોય છે બેટા. ઓકે, તો ઇન્ટ્રોડક્શનમાં આપણે આગળ વધીએ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો આપણા માટે, હેશટેગ વાળો પોઈન્ટ થઈ ગયો, ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ આપણા માટે થઈ જશે. 50% જેટલું પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે? લીલ કરે છે, બરાબર છે. તો લીલ માટે બીજો અગત્યનો ક્વેશ્ચન શું આવે ધ્યાન રાખતા એ બધા. ચલો, એક તો હરિત દ્રવ્ય ધરાવે છે, ઓબ્વિયસ વાત છે, મેં તમને કીધું એ પ્રમાણે. સાદા સુકાયક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેટલી વસ્તુ અહીંયા આ બોર્ડમાં હેશટેગ તરીકે લખી રહ્યો છું, કમ્પલસરી એમાંથી એક વસ્તુ મને, હું જ્યાં સુધી વિચારું છું, જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી એમાંથી એક વસ્તુ પૂછાશે જ. તેમાંથી એક વસ્તુ કમ્પલસરી તમારી નીટની એક્ઝામમાં પૂછાશે જ બેટા. ઓકે, તો સુકાયક તરીકે વાત આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે, તેનું ફરીથી રિપીટ કરી દઉં કે જે સુકાયક છે એ સુકાયકને કહેવામાં આવે છે થેલસ. સુકાયકને શું કહેવામાં આવે છે? થેલસ. અને સુકાયક એટલે એવી રચના કે જે મૂળ પ્રકાંડ, લખો, સુકાયક એટલે એવી રચના કે જે મૂળ પ્રકાંડ કે પર્ણમાં ભિન્નન પામેલી હોતી નથી. એને શું કહેવાય? સુકાયક. નોર્મલી મૂળ પ્રકાંડ પર્ણની વાતો કરીએ બેટા, તો મૂળ કઈ રીતે આપણે આધાર છે, પછી મૂળ જોવા મળે, પ્રકાંડ જોવા મળે, એના પછી તમે જુઓ છો તો પછી પર્ણ જોવા મળશે,
તો સુકાય એટલે મતલબ કે આનું જે ડેવલપમેન્ટ થયું એ આ રીતે થશે, જેને આપણે કહીએ વર્ટિકલ ડેવલપમેન્ટ. આ શું થયું કે બેટા વર્ટિકલ ડેવલપમેન્ટ. સુકાયક લખજો, સુકાયકનું જે ડેવલપમેન્ટ છે ક્યારેય પણ વર્ટિકલ ન થાય. સુકાયકનું ડેવલપમેન્ટ હંમેશા આ રીતે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ જ થતું હોય. આડું બરાબર છે. તો અહીંયા શું કહે છે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ થશે. સુકાયક એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. ભૂતકાળમાં પણ અનેક વખત પીએમટી નીટની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો સવાલ અને ભવિષ્યમાં પણ મેક્સિમમ પૂછાવાની શક્યતાવાળો સવાલ. તો એને કહેવામાં આવે છે સુકાયક. ઓકે, નેક્સ્ટ વસવાટ. આપણને ખબર પડે કે મોદન છે, જલજ વસવાટ છે, એમાં મીઠા અને ખારા પાણીમાં ભેજવાળા પથ્થરો પર, જમીન પર, લાકડા પર જોવા મળે છે. ખાસ બીજો એક અગત્યનો ક્વેશ્ચન આપણને ખબર કે લીલ જે છે ફૂગ સાથે સહજીવન ધરાવે છે, જેને કહેવામાં આવે છે લાઇકેન. પ્રાણીઓ, પહાડોના રીંછ, યસ, ખૂબ જ જેટલું તમારે ઇમ્પોર્ટન્ટ, જેટલા હેશટેગ અહીંયા મૂકો એટલે મૂકી દો બેટા. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. પહાડ ઉપર જોવા મળતા જે રીંછ છે બરાબર, એ પોતાના મૂવમેન્ટમાં ખૂબ જ ધીમા હોય, બહુ જ સ્લો મોશનમાં હોય છે. તો એ જે રીંછ જે છે એમના પીઠ ઉપર, ઇનફેક્ટ આખી બોડી ઉપર લીલ જોવા મળે છે. તો લીલ જે છે એ રીંછને શેના માટે મદદ કરે છે? રૂપ નકલ માટે મદદ કરે છે. દૂરથી એ રીંછ જ્યારે વૃક્ષો ઉપર બેઠા હોય ત્યારે એમના બોડી ઉપર કમ્પ્લીટલી લીલ છવાઈ ગયેલી હોય છે. તો એ લીલ છવાઈ ગયેલી હોવાના કારણે દુશ્મનોને એ રીંછ દેખાતા નથી. આ બાબતને કહેવામાં આવે છે રૂપ નકલ. કરેક્ટ. સામેની બાજુ એ રીંછની બોડી પર જે ફર, જે વાળ, રૂંવાટી કહીએ, ફર કહીએ, એ ફર જે આવેલા છે, ફરમાં ભેજનું શોષણ કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે ને એ ભેજ કોને મળે છે? લીલને મળે છે. તો ખરેખર તો આ સહજીવન થયું કહેવાય બેટા. ઓકે, તો ઇકોલોજીમાં આના વિશે એક એક્ઝામ્પલ આવી શકે. ખાસ જોરદાર ક્વેશ્ચન તમને પૂછી શકે છે કે એવો કયો સજીવ છે જીવંત સજીવ પર જોવા મળતી લીલ કે જે જીવંત સજીવ પર જોવા મળે છે? તો એ જીવંત સજીવનું નામ શું આવશે? પહાડો પરના રીંછ. એનસીઆરટીમાં આપેલું જ છે. ખૂબ જ અગત્યનો ભાગ છે. જોરદાર. એનસીઆરટી પ્રમાણે પરફેક્ટ તૈયાર કરતા રહેજો. લાઈન ટુ લાઈન તમારે યાદ કરતા રહેવાનું છે. આ બધું જ મેં એનસીઆરટી લખેલું અહીંયા કમ્પ્લીટ. અહીંયા એનસીઆરટી જ લખેલું છે અને આટલું લેક્ચર પૂરું થાય ત્યાં સુધીમાં આ ટોપિક પણ તમારે ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ અને ઇવન તૈયાર પણ થઈ ગયેલો હોવો જોઈએ બેટા. ઓકે, તો ચલો આગળ વધીએ આપણે. પસવાડ આપણને ખબર પડી કે સ્વરૂપ અને કદમાં વેરિએશન અહીંયા જોવા મળતા હોય છે. કેટલીક લીલ એક કોષીય હોય છે, કેટલીક જે છે વસાહત સ્વરૂપે, કેટલીક જે છે તંતુમય હોય છે. એક કોષીય લીલ, જેને એક્ઝામ્પલમાં યાદ રાખીશું આપણે ક્લેમિડોમોનાસ છે. વસાહતી લીલમાં આપણે લઈ શકીએ છીએ વોલ્વોક્સ છે. તંતુમય લીલ જે છે તે સ્પાઇરોગાયરા છે. સ્પાઇરોગાયરામાં કેમ એને સ્પાઇરોગાયરા નામ આપવામાં આવે છે? કારણ કે તમે સ્પાઇરોગાયરા લીલ જ્યારે જુઓ છો ત્યારે એ લીલમાં તમને એમાં તમને આ રીતના સ્પાઇરલ જેવી રચના જોવા મળતી હોય છે. એ લીલની અંદર સમજવું શું સ્પાઇરલ જેવી રચના જોવા મળે છે અને સ્પાઇરલ જેવી રચનાની વચ્ચે ખોરાક સંગ્રહ કરતા વિસ્તારો આવેલા હોય. ખોરાક સંગ્રહ કરતા વિસ્તારોને નામ આપવામાં આવે છે, ખૂબ અગત્યનો ક્વેશ્ચન, પ્રોભુજક એવી રચના છે કે જે માત્ર અને માત્ર એક્સક્લુઝિવલી ક્યાં જોવા મળે? લીલમાં જ જોવા મળશે. પ્રોભુજક એવી રચના છે કે જે માત્ર અને માત્ર ક્યાં જોવા મળશે? લીલમાં જ જોવા મળશે બેટા. ઓકે, તો પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો એવા તંતુમય લીલની વાત કરીએ આપણે સ્પાઇરોગાયરામાં એમાં સમાવેશ કર્યો. સાથે સાથે બીજી એક લીલ આવશે જેને કહેવામાં આવે છે યુડોરીના. શું કહેશો બેટા તમે? એને યુડોરીના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ રીતના આપણે એક્ઝામ્પલ યાદ રાખી શકીએ. હવે જરાક એનસીઆરટી કાઢો તમારી ફટાફટ. એનસીઆરટી લઈ આવો અને પેજ નંબર
31 ઉપર જે ડાયાગ્રામ્સ આપ્યા છે, લીલના ડાયાગ્રામ્સ ખાસ ઉપર લખી કાઢો. એ ડાયાગ્રામ વાળા પેજ ઉપર 4-5 વખત હેશટેગ લખી કાઢો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે ટૂંકમાં લીલની તમને જે લીલની ફિગર્સ આપેલી છે એ MCQ માટે એ ફિગરનું ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે. ઓકે, તો એ ફિગરની વાતો કરી લઈએ આપણે. બેટા મેં તમને ઓલરેડી કીધું કે જે લીલ જે છે 3 વર્ગો છે, બરાબર છે. વર્ગોના નામ ખાલી તમને ખબર હોવી જોઈએ. જો તમને ખબર પડે કે હશે ક્લોરોફાઇસી આપ્યું છે, બીજું તમને આપેલું છે લીલી લીલ, બદામી લીલ વગેરે કહીએ આપણે. તો વર્ગના નામમાં ક્લોરોફાઇસી છે, એના પછી થિયોફાઇસી છે જે બદામી લીલ છે, અને રોડોફાઇસી છે જે રાતી લીલ છે. તો ક્લોરોફાઇસી, થિયોફાઇસી, થિયો એટલે બદામી, અને રોડો એટલે શું થશે? રેડ, એટલે કે લાલ લીલ અથવા તો રાતી લીલ કહીએ. હવે તમે ખાસ ચલો પહેલો ડાયાગ્રામ જેમાં A1 લખેલું છે, કોનો ડાયાગ્રામ છે? વોલ્વોક્સનો. જે શરૂઆતની હરિત લીલ છે તે, બરાબર છે. શરૂઆતની જે હરિત લીલ જે છે એની વાત થઈ રહી છે બેટા. તો પહેલો ડાયાગ્રામ તમને કયો આપ્યો છે? વોલ્વોક્સનો આપ્યો છે. ખાસ MCQ માં ટીક કરો, લખો. અંદર જુઓ, તમને આપ્યું છે પિતૃ વસાહત અને બાળ વસાહત. તમને આપ્યું છે પિતૃ વસાહત અને બાળ વસાહત. એ તમને ખબર હોવી જોઈએ. આ તમે પૂરું કરી દીધું છે. આનું જવા દઉં છું, ઇરેઝ કરું છું. NCERT મારી પડી ગઈ આમાં ને આમાં જ. યસ, ચલો. તો તમે જ્યારે બેટા વોલ્વોક્સની વાતો કરી રહ્યા છો, તો વોલ્વોક્સના ડાયાગ્રામમાં તમે શું ઓબ્ઝર્વ કરી રહ્યા છો? તમને અહીંયા વોલ્વોક્સ બતાડેલી છે. તો તમને અહીંયા જે બતાડેલી છે એ પેરેન્ટ કોલોની બતાડી છે, અને એની વચ્ચે જે બતાડી છે તે ડોટર કોલોની બતાડી છે. તો આ MCQ માટે ખાસ હેશટેગ લખી કાઢજો. જોરદાર છે. MCQ માટે બહુ જ ફેવરિટ સવાલ થઈ ગયો. ફિગર જે છે ખાસ જોઈ લેવાની આપણે બેટા. ઓકે, તો આ એક્ઝામ્પલ થયું વોલ્વોક્સનું. મેં તમને પહેલા જ કીધું 3 વર્ગ છે. હરિત લીલ છે, મતલબ કે એને તમે ગ્રીન જે લીલી લીલ તરીકે ઓળખી શકો છો તે બેટા. ઓકે, પછી બીજી આવશે બદામી લીલ અને રાતી લીલ. તો આ અત્યારે જે ઉપરના 3 એક્ઝામ્પલ તમને આપણે જે વોલ્વોક્સ છે એમાં આવશે, હરિત લીલમાં આવશે. બીજા નંબરનું એક્ઝામ્પલ તમને મળે છે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસમાં જો તમને આ રીતનો કંઈક ડાયાગ્રામ આપ્યો છે, ચેક કરો ડાયાગ્રામ, સમજવાનો પ્રયત્ન કરો. આ રીતનું છે. અને પછી તમને કશા, ધ્યાન રાખજો કશાની સંખ્યા 2 છે, એટલે એ જે છે તે દ્વિકશાધારી થશે. સાથે એની અંદર આવેલું છે હરિતકણ. હવે તમે હરિતકણનો શેપ જુઓ, તમને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે કપ આકારનું હરિતકણ છે. શું છે બેટા? અહીંયા ખાસ લખો. તમે લોકો તમારી NCERT માં ગીતા, બાઇબલ, કુરાનમાં કોપી કરો બેટા, તો જ મેળ પડશે. તો તમે લોકો સૌથી પહેલા શું લખવાનું છે? કશા છે ત્યાં દ્વિકશા લખી કાઢો, 2 છે. અને નીચે ડાયાગ્રામ જે બ્લેક કલરનો આછો જે બતાડેલો છે એમાં કપ જેવા આકારનું હરિતકણ નીચે તમને આછું દેખાશે. તો એ કપ શેપ્ડ હરિતકણ છે, જે લાગુ કોના માટે પડશે? બીજા નંબરનું એક્ઝામ્પલ છે, નામ આપ્યું આપણે ક્લેમિડોમોનાસ, જેને આપણે એક કોષીય લીલ તરીકે કન્સિડર કરી રહ્યા છીએ. ઓકે, ત્રીજા નંબરનું એક્ઝામ્પલ આપ્યું છે કારા નામની લીલમાં એમણે શાખાઓ બતાવી, અક્ષ બતાવી. તમારા માટે ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે અહીંયા અક્ષ છે, અને એના પછી તમે જોઈ રહ્યા છો કે અક્ષની ઉપર આ રીતે શાખાઓ. તમારા માટે અગત્યનો ભાગ એવો થયો કે એવી કઈ લીલ છે કે જેના અક્ષ પર થી શાખાઓ ઉદ્ભવે. એવી લીલનું નામ જણાવો કે જેના અક્ષ ઉપરથી શાખાઓ ઉદ્ભવે. તો ઓબ્વિયસ વાત છે બેટા, જવાબ આવશે એમાં કારા નામની હરિત લીલ છે, જેને આપણે ક્લોરોફાઇસી મૂકી રહ્યા છીએ. ફરીથી યાદ દેવડાવી દઉં, 3 ભાગ છે: ક્લોરોફાઇસી છે, થિયોફાઇસી છે અને રોડોફાઇસી છે. ક્લોરોફાઇસીમાં 3 એક્ઝામ્પલની અત્યાર સુધી મેં તમને વાત કરી દીધી છે બેટા. ઓકે, તો હવે આપણે થિયોફાઇસીની વાતો કરીશું. થિયોફાઇસીમાં કોની વાતો કરીએ છીએ આપણે? બદામી લીલની આપણે વાતો કરીએ છીએ. ઓકે, તો બદામી લીલના એક્ઝામ્પલ જો એમણે કઈ આપ્યા છે? લેમિનેરિયા આપ્યું છે, ક્યુકસ લખ્યું છે, ક્યુકસ આવશે, અને ત્રીજા પર આપ્યું છે ડિક્ટિયોટા. પહેલું એક્ઝામ્પલ જો બદામી લીલ. હવે બેટા મેં તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે જે લીલ છે
એ લીલ આપણા માટે અહીંયા જો આ લખેલું છે યસ મૂળ પ્રકાંડ કે પર્ણ ધરાવતા નથી અને એને આપણે શું કહીએ છીએ સુકાય. એક સરળ શરીર રચના ધરાવે એટલે શું કહે ખરેખર મૂળ પ્રકાંડ પર્ણ જેવી કોઈ રચના એનામાં હોતી નથી. મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના એનામાં હોતી નથી બેટા. ઓકે, તો હવે તમને પહેલું એક્ઝામ્પલ જે બતાવવામાં આવ્યું છે લેમિનેરિયા. તો લેમિનેરિયામાં તમને જે દેખાય છે નીચેના ભાગમાં તમને આ રીતનું કંઈક દેખાશે, મૂળ જેવી રચના દેખાશે બેટા. ઓકે, જેના માટે એમણે નામ આપેલું છે વિચિત્ર નામ દ્રઢ ગ્રહ. તમે કહી શકો છો કે એની સરખામણી કોની સાથે કરી શકો છો? મૂળ સાથે કરી શકો છો. પછી તમને આપેલું છે આપણ નામ યોગ્ય છે જ નહીં, વિચિત્ર નામ તમારે એનસીઈઆરટી માં તમારે યાદ રાખવાનું. એના માટે નામ ટાઈપ જેની સરખામણી તમે કરી શકો છો એના પ્રકાંડ સાથે, અને પછી એક જ સિંગલ પાર્ટમાં કંઈક પર્ણ જેવું દેખાય છે અને એને હમણે નામ આપ્યું છે અપુષ્પપર્ણ. અપુષ્પ એટલે પુષ્પ ધરાવતું નથી તેવું પર્ણ જેને પ્રપર્ણ કહેવામાં આવે છે. તો આપણે એને યાદ રાખીશું નામ તરીકે ફ્રોન્ડ, જેની સરખામણી આપણે કોની સાથે કરી રહ્યા છે? લીવ સાથે કરી રહ્યા છીએ. ઓકે, તો એક્ઝામ્પલ થયું આ લેમિનેરિયા. ખાસ અગત્યનું મેં તમને પહેલા કીધું એ પ્રમાણે એક્ઝામ્પલ એનસીઈઆરટી પ્રમાણે ખાસ તમને યાદ હોવા જોઈએ બેટા. લેમિનેરિયા જે છે દ્રઢ ગ્રહ, મૂળ સાથે સરખામણી કરો, ચત્રિકા બંધ પ્રકાંડ સાથે સરખામણી કરો, ફ્રોન્ડ પર્ણ સાથે સરખામણી કરો. ડાયાગ્રામ તમને મગજમાં પરફેક્ટ ફિટ થઈ ગયેલા હોવા જોઈએ બેટા. ઓકે, લેમિનેરિયા પછી તમને આપ્યું છે પ્યુકસ. પ્યુકસમાં તમે જોશો બેટા તો તમને રચનાઓ જે આપેલી છે એ રચનાઓ પ્રમાણે જોઈએ. એવું બધું ડિટેલમાં નથી ડ્રો કરતો પણ આ રીતનું કંઈક બતાડેલું છે અને ત્યાં લખેલું છે વાતકોટર. તમે એનસીઈઆરટી માં જ લખો અને વાતકોટર જે છે તે કરવા માટે જરૂરી છે એમસીક્યુ બેટા. ખાસ કે અહીંયા કોઈ જે લીલ છે, ધારો કે જલજ વનસ્પતિ હોય, આમ બી આપણે ભણ્યા કે લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, બરાબર, ગમે તે હોય એને કમ્પલસરી પાણીની જરૂર તો પડવાની જ છે. પાણીની જરૂર બેઝિકલી ક્યાંથી નથી પડવાની? અનાવૃત પિત્તળથી આપણને ના પડે. બાકી લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી બધામાં બેઝિકલી એ જે વર્ગ છે, એ જે વિભાગ જે છે એવી જગ્યાએ જ જોવા મળશે કે જે પાણી છે. પાણી વગર કોઈક અલગ જ જગ્યાએ જ્યાં પાણીનું દૂર દૂર સુધી નામું નિશાન નથી ત્યાં નહીં જોવા મળે. કેમ? બોલો કેમ? એટલે સિમ્પલ છે ને. સૂરજમુખી છે, મારે એમાં પરાગનયન કરાવડાવવું છે. કઈ નહીં, આ રહ્યું સૂરજ, એટલે અહીંયા નથી, અહીંયા સૂરજમુખી છે, છોડ છે, નર છે, પરાગાશય છે, પરાગરજ છે, હવા દ્વારા પરાગનયન થઈ જશે. અહીંયા ક્યાંથી હવા દ્વારા પરાગનયન થવાનું પોસિબલ જ નથી, બરાબર છે. અનાવૃત પિત્તળી, આવૃત પિત્તળીમાં મેં સૂર્યમુખીનું એક્ઝામ્પલ આપી લાગુ પડી શકે સાયકસ સ્પાઇનસમાં, બરાબર છે. હવે તમે લીલમાં, દ્વિઅંગીમાં, ત્રિઅંગીમાં એવું લાગુ પડે એવું પોસિબલ છે જ નહીં બેટા અહીંયા. તો એમને જે નર જન્યુ છે, ચલિત છે, એમને તરીને ક્યાં સુધી જવાનું છે? માદા જન્યુ સુધી પહોંચવાનું છે. અને તરવું પાણીમાં તરાય, હવામાં ના તરાય, જમીનમાં ના તરાય. તો તરવા માટે જરૂર છે નહીં પડશે, પાણીની જરૂર પડશે. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી બધા માટે કમ્પલસરી પાણીનું માધ્યમ તો અનિવાર્ય છે જ. બરાબર છે. તો બેટા યાદ રાખો આ વાર્તા કોના માટે કરી? આપણે પ્યુકસ માટે કરી. યાદ લેવડેલું લેમિનેરિયા, પ્યુકસ બંને શું છે? બદામી લીલના એક્ઝામ્પલ છે. બદામી લીલનું હજુ પણ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ આપે છે, ડિક્ટીઓટા કહેવામાં આવે છે. ધ્યાન રાખો ડિક્ટીઓટાના એક્ઝામ્પલમાં બેટા, ડિક્ટીઓટા તમને જે બતાડેલું છે આખો ડાયાગ્રામ તો હું ડ્રો નથી જ કરવાનો, ઓબ્વિયસ છે, જેનો કોઈ જરૂર પણ નથી અને તમે આરામથી સમજી શકશો ડ્રો કર્યા વગર. પણ નોર્મલી તમે જો ડિક્ટીઓટાના ડાયાગ્રામને કોઈ પણ રીતે સામાન્ય રીતે આગળ જતા બે શાખા બનાવે. તમે નામ શું આપ્યું છે? ડિક્ટીઓટા. જુઓ તો ડિક્ટીઓટા, ખરેખર ડી એટલે ડાય, ડાય એટલે બે. તો આગળ જતા બે શાખા બનાવે છે માટે આપણે એનું નામાંકન શું કરતા હોઈએ છીએ? ડિક્ટીઓટા તરીકે કરીએ છીએ. બદામી લીલનું એક્ઝામ્પલ છે. બદામી લીલ કેમ કીધું? આના પછીના બે એક્ઝામ્પલ છે જે રાતી લીલના આપ્યા છે. રાતી લીલના એક્ઝામ્પલ્સ પહેલા હું સમજાવી દઉં, પછી બીજી એક સરસ મજાની એમસીક્યુ વાળી વાત કરું બેટા. આ પોઈન્ટ અગત્યનો ડિક્ટીઓટા, આગળ જતા બે ભાગ જાય છે. રાતી લીલમાં એક્ઝામ્પલ આપ્યું આપણે પોરફાયર. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી, પણ સ્ટીલ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એમાં પણ અપુષ્પ પર્ણ આપણને આપેલું છે.
અને બીજું એક એક્ઝામ્પલ હજુ આપણને આપ્યું છે પોલીસાયકોનિયા. પોલીસાયકોનિયામાં બેટા આપણને શાખાઓ ઘણી દેખાય પણ નાની નાની શાખાઓ દેખાય છે. નાની નાની જાણે તૂટી ગયેલી હોય તેવી બ્રોકન બ્રાન્ચીસ. અગેન એમસીક્યુ. ઓકે, તો બેટા આપણને ખબર હોવી જોઈએ કે જે આ પોરફાયરા છે પછી આ પોલીસાયકોનિયા છે, બંને રાતિલીલ છે, લેમિનેરિયા છે, એના પછી તમે આગળ જે વાત કરી પ્યુકસ છે બેટા. ઓકે, અને અહીંયા ડિક્ટિયોટા છે, બધી કઈ લીલ આવશે તો કે બદામી લીલ છે. તો લીલ તો છે કે લીલા રંગની છે. અને લીલા રંગની કેમ છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર રંજક દ્રવ્યો આવેલા છે. ક્લોરોફિલ એ છે, બી છે, કેરોલિન છે, ઝંધોફિલ છે. તો બેટા અહીંયા બી બદામી લીલ, લાલ લીલમાં એ બધા રંજક દ્રવ્યો તો છે જ. પણ ધારો કે રાતિલીલ ફાઇકોએરિથ્રિન નામનું જે લીલા રંગના રંજક દ્રવ્ય હોય એ સિવાયનું લાલ રંગનું ફાઇકોએરિથ્રિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય અને એ રંજક દ્રવ્ય જે છે પેલા બધા રંજક દ્રવ્યો પર હાવી થઈ જાય છે, એટલા માટે જે લીલ નો રંગ બદલાઈ જાય રાતી લાલ રંગની જોવા મળે. ફાઇકોસાયનિન નામનું બદામી રંગનું રંજક દ્રવ્ય બદામી લીલમાં આવેલું હોય, જે બાકીના જે લીલા રંગના રંજક દ્રવ્યો છે એની ઉપર તે હાવી થઈ જાય છે. ધેટ્સ વાય એનું નામ શું પડે છે બેટા? બદામી લીલ પડે છે. સમજ પડે બેટા? ખાસ તમને આમાંથી કંઈ પણ 2 કે 4 નામ આપેલા હોય, તમને પૂછે કે નીચેનામાંથી લીલના સમૂહને ઓળખો, લીલના સમૂહને ઓળખો, તો પણ તમારો ઓબ્વિયસ છે બેટા જવાબ શું હોવું જોઈએ? તમને ખબર હોય એક્ઝામ્પલ મેં તમને હું પહેલા જ કહી ચૂક્યો છું ડોક્ટર કે એક્ઝામ્પલ તમને ખાસ ખબર હોવી જોઈએ ડોક્ટર. ઓકે, જો એક્ઝામ્પલ ખબર હશે તો તમને એમસીક્યુ ઘણા બધા ક્લિયર થશે. ચલો બીજી તમને કોમન વાત ઝડપથી કરી દઉં. લીલ પ્રજનનની વાત આવે તો લીલમાં પ્રજનન આપણને ખબર છે કે વાનસ્પતિક, અલિંગી, લિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન નવખંડન દ્વારા થાય. એમાં મારે કે સમજાણ નથી, આપણે ભણી ગયા છે. અલિંગી પ્રજનન આપણને એવા બીજાણુ દ્વારા થાય. ચલ બીજાણુ છે, કશાધારી છે, એનસીઆરટી નો શબ્દ છે કે ચલિત છે, ચલાયમાન છે, ખબર પડે. લિંગી પ્રજનન ઓબ્વિયસલી કોના દ્વારા થાય? જન્યુઓ દ્વારા થાય છે. અને જન્યુ દ્વારા જે એમાં સમજન્યુક છે, વિષમજન્યુક છે અને અંડજન્યુક છે. બહુ જ સિમ્પલ વાત થઈ ગઈ. સમજન્યુકમાં એવા છે કે જે કશાધારી છે, એટલે ઓબ્વિયસ વાત છે બેટા, જો કશાધારી છે તો કેવા હશે? ચલિત છે. અને કશા વિહીન છે તો આ અચલિત છે. અને કશાધારી છે તો કેવા હશે? ચલિત છે. કશા વિહીનના એક્ઝામ્પલમાં આપણે લઈશું બેટા સ્પાયરોગાયરા અને કશાધારીના એક્ઝામ્પલમાં લઈશું ક્લેમિડોમોનાસ. અગત્યનો પોઈન્ટ એવી છે કે ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ એવી પણ છે કે જે કશા વિહીન છે અને પાછું કેવું ધરાવે છે? વિષમજન્યુક છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખીશું. એનસીઆરટી માં આપેલું છે. અંડજન્યુકના એક્ઝામ્પલમાં વોલ્વોક્સ અને પ્યુકસનું એક્ઝામ્પલ લઈ શકીએ. ધ્યાન રાખીશું પ્યુકસ આપણે ક્યાં લીધું હતું અને વોલ્વોક્સ આપણે ક્યાં લીધું હતું. પ્યુકસ અહીંયા લીધેલું છે, બદામી લીલના એક્ઝામ્પલ છે. વોલ્વોક્સ આપણે હરિત લીલના એક્ઝામ્પલમાં લીધેલું છે. પોઈન્ટ મગજમાં રહેવો જોઈએ બેટા. ઓકે, એનસીઆરટી પ્રમાણે છેલ્લો મતલબ કે જે લીલ છે ને ઇન્ટ્રોડક્શનમાં છેલ્લો પોઈન્ટ, એની ઉપયોગિતા બહુ જ ઈઝી છે, તમારે સિમ્પલી યાદ રાખવાનું છે. પહેલી ખૂબ જોરદાર તમારો એસ્ટેટ ખાસ અગત્યનો એમસીક્યુ પૂછાય એવો તો કે 50% જે પ્રકાશ સંશ્લેષણ જે કોણ કરે? લીલ કરે છે. ઓબ્વિયસલી પ્રકાશ સંશ્લેષણ કરશે તો દ્રાવ્ય O2નું પ્રમાણ વધારે છે. દ્રાવ્ય O2નું જે જથ્થો છે તે વધારવાનું કામ કરે છે. લીલ જીવન પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે. જલજ જે વસવાટ છે એનું પોષક દ્રવ્ય ચક્ર કોના કારણે ચાલે છે? લીલના કારણે ચાલે છે. જલજ વસવાટનું જે પોષક ચક્ર જે છે એ ચક્ર કોના કારણે ચાલે છે? લીલના કારણે ચાલે છે. કેટલીક લીલ ખોરાક તરીકે ઉપયોગી છે, કેટલીક લીલ વ્યવસાયિક ધોરણે ઉપયોગી છે, કેટલીક લીલ જે છે તે પૂરક આહાર તરીકે પણ ઉપયોગી છે. ઓકે, તો ખોરાક તરીકે ઉપયોગી લીલ મેજોરિટી કઈ આવે? દરિયાઈ લીલ આવે. એની 70 જેટલી જાતિઓ છે જે સર્પલ લેમિનેશન કરાઈને આવે છે. સર્પલ લેમિનેશન કરાઈને ના આવે બેટા. સરગાસમ છે, પોરફાયરા છે અને લેમિનેરિયા છે. સરગાસમ છે, પોરફાયરા છે, લેમિનેરિયા છે. ચાલો ઓકે ડોક્ટર. વ્યવસાયિક લીલ જે છે તો જે વ્યવસાયિક લીલમાંથી આપણને કયા ઘટકો મળે છે? 3 ઘટકોના નામ યાદ રાખીશું આપણે. આલ્જીન છે, કેરાટીન છે અને અગર નામ સાંભળ્યું હોય આપણે બેટા. ઓકે, એમાં આલ્જીન અને કેરાટીન આપણને
દરિયાઈ બદામી કે રાતી લીલમાંથી મળે છે. જ્યારે અગર જે જેલિડિયમ અને ગ્રેસિલિરિયા, યાદ રાખો કે આ લીલના એક્ઝામ્પલ છે. જેલિડિયમ અને ગ્રેસિલિરિયા લીલના એક્ઝામ્પલ છે કે જેમાંથી આપણને અગર મળે છે. બદામી કે રાતી લીલમાંથી આપણને આલ્જીન અને કેરાટીન મળે છે. બદામી અને રાતી લીલમાંથી એક્ચ્યુઅલી આપણને હાઇડ્રોકોલોઇડ્સ મળે છે. હાઇડ્રો પાણી, જલ, કોલોઇડ્સ કલિલ તંત્ર. તો એક જલજ જટિલ કલિલ તંત્ર જેવો પદાર્થ છે, એમાંથી આપણને શું મળે છે? આલ્જીન કેરાટીન, જે વ્યવસાયિક ધોરણે ખૂબ જ આપણને ઉપયોગી છે. જેલિડિયમ ને ગ્રેસિલિરિયામાંથી અગર મળે. આપણને ખબર કે કંઈક ને કંઈક પેશી વગેરે કંઈક ને કંઈક સાચવવું હોય, આપણે આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે કંઈક સાચવવું હોય, બરાબર છે, તો એના માટે આપણે અગરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એનસીઈઆરટીની લેંગ્વેજ યાદ રાખો કે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે આઈસ્ક્રીમની બનાવટ માટે અગત્યનું છે. પૂરક આહાર તરીકે ખાસ એમસીક્યુ નીટ માટે અવકાશ યાત્રીઓ એવો જ ખોરાક એમને આપવો પડે કે જે જગ્યા ઓછી રાખે, સરસ મજાનું બધું એમાંથી ન્યુટ્રિશન વગેરે મળી જાય. તો બેટા અવકાશ યાત્રીનો આહાર છે ક્લોરેલા, સ્પાઇરુલિના. ખૂબ જ અગત્યનું એમસીક્યુ, જોરદાર. આગળ ક્યાંક સ્પાઇરુલિનાની વાત થઈ ગઈ છે, જરાક રીકોલ કરજો દિમાગને. સ્પાઇરુલિનાની વાતો મેં ક્યાંક કરેલી છે. લીલની વાતો ભવિષ્યની ભૂતકાળમાં આપણે ક્યાં લીલની વાતો કરેલી છે બેટા, એ જરાક યાદ કરીએ આપણે ડોક્ટર્સ. ઓકે, તો ક્લોરેલા અને સ્પાઇરુલિના જે છે એક કોષીય પ્રોટીન સભર લીલ છે. ઓકે, તો આ જે છે લીલ જે છે એની ઉપયોગિતાથી આ છે લીલનું બેટા જનરલ ઇન્ટ્રોડક્શન થયું કહેવાય ડોક્ટર્સ. ઓકે, તો લીલના જનરલ ઇન્ટ્રોડક્શન થઈ ગયું કહેવાય. હવે જે લીલના જે 3 વર્ગો જે છે એ વર્ગોની વાતો કરીશું, પણ પહેલા તમે જનરલ ઇન્ટ્રોડક્શન એનસીઈઆરટી પ્રમાણે ક્લિયર કરી લો, પછી હું તમને વર્ગો જે છે ક્લિયર નેક્સ્ટ સેશનમાં કરાવડી દઈશ બેટા. ઓકે, અત્યારે પહેલા તમે એનસીઈઆરટી પ્રમાણે મસ્ત પરફેક્ટ લાઈન ટુ લાઈન તમે વાંચી લો. ઓકે ડોક્ટર્સ, તો સભા નાનકડી સભા હતી આજની, પણ સંપન્ન કરીએ છીએ બેટા. ઓકે, નેક્સ્ટ સેશનમાં શાંતિથી મળીએ આપણે. ચલો બાય.